હિતેશ પટેલ, ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન ગુજરાતનો હું પ્રમુખ છું. 50 વર્ષનું વાણું આવી ગયું. એક વિદ્યાર્થી તરીકે માનવ મંદિરી હતો સ્થાપક, અને 50 વર્ષ ભારત અને જાપાનના સંબંધો અને ખાસ કરીને ગુજરાત જાપાનના સંબંધોની વિકાસતા આ અવસર, આ મહોત્સવ અમે ગુજરાત અને જાપાનના 50 વર્ષ ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન ગોલ્ડન જ્યુબિલી સુવર્ણ જયંતિ ઉજવવામાં ગયા વર્ષે આપ સૌને યાદ છે શિઝુઓકા અને ગુજરાત અને હમામાત્સુ અમદાવાદનું સિસ્ટર સ્ટેટ સિસ્ટર સિટી રિલેશનશિપ જે થઈ એને પણ એક વર્ષ અમે વિચાર્યું કે સુવર્ણ જયંતિ અને આ પ્રથમ એનિવર્સરીને સાંકળી લેતા અમે આવો અનોખો અવસર કરીએ. અને અમારા પાર્ટનર્સ એમણે અમને સપોર્ટ કર્યો, એને હિસાબે અમે આજે આ આયોજન કરી શક્યા છીએ. 3 વિશેષ અવસરો. હમામાત્સુને ગણાય છે જાપાનનું પતંગની રાજધાની. અમદાવાદનો પણ પતંગ સાથેનો અનેરો સંબંધ. આ મિત્રતામાં બરાબર આ અવસરે 35 લોકોનું હમામાત્સુના મેયરના નેતૃત્વ હેઠળનું ડેલિગેશન આવે છે. 15 જેટલા કાઇટ ફ્લાયર્સ ડાન્સ કરતા, બીવલ વગાડતા, મોટા જાપાનીઝ 11 ફૂટના પતંગો દોરડાથી ચગાવતા અમદાવાદીઓનું શ્રેયસ ફાઉન્ડેશન બનાવે છે. સાથે સાથે આ પતંગનો મજાનું પ્રદર્શન, પતંગો દોરી, એની જોડે અમે સંગીત, કે હમામાત્સુને સંગીતનું પણ શહેર કહેવામાં આવે છે, તો સંગીત માટે યામાહા કોર્પોરેશનના સપોર્ટથી અમે 3 કાર્યક્રમ, એક મ્યુઝિક વર્કશોપ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ માટે, બીજું સિમ્પોઝિયમ ઓન મ્યુઝિક ફોર ઇનોવેશન એન્ડ ક્રિએટિવિટી, સર્જનાત્મકતામાં સંગીતનો ફાળો, અને અમદાવાદનો એક અનોખો લાવો મળશે અમદાવાદી સંગીતરસિયાઓને. 13મી જાન્યુઆરીએ સંગીત સિમ્ફની કરીને આંતરરાષ્ટ્રીય મહોત્સવ, એમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર્સ યામાહા કોર્પોરેશનના આવે છે. અને ઓછા ઉત્સવ, જેને આપણે ગ્રીન ટી કહીએ છીએ, એનો પણ એક વિશેષ કાર્યક્રમ અમે હયાત રીજન્સી ખાતે આજે ને કાલે 2 દિવસની વર્કશોપ્સ રાખી છે. તો 7 ભાતીગળ અવસરોનો આ રેઇનબો મેઘધનુષ આ અવસરને અનોખો બનાવે. યોગાનું યોગ, આપણા વડાપ્રધાન 12મી તારીખે પતંગોત્સવ કરશે, જ્યાં જર્મન ચાન્સેલર હશે, અને 13મીએ અને 14મીએ જાપાનના અમારા ધુરંધરો બધા અહીંયા આપણા